બધાને જય શ્રી કૃષ્ણ, ઘડી ખમ્મા, જય માતાજી. આજે છે શનિવાર અને આજે અમે લોકો બેઠા છે ઘરે. એટલે કઈ નવું પ્રોગ્રામ કરી રહ્યા છે એટલે એવું આઈડિયા આવી કે આપણે આ વ્યુઅર્સ ને પણ આપણે બતાવીએ કે આપણે શું કરીએ છીએ. તો જો ભાઈ સેટરડે સન્ડે તમને ખબર તો છે જ, કામ ઘણું ઓછું હોય છે, પણ એક બે જગ્યાએ વિડીયો બનાવવા તો જવાનું જ છે. બપોર પછી જઈશું. બપોરનું જમવાનું સંગીતાએ જોરદાર શિયાળાનું પ્લાનિંગ કર્યું છે. ભાઈ જો શિયાળાની અંદર લોકો વસાણા ખાતા હોય, લીલા શાકભાજીઓ નવા નવા આવે એ બધું ખાતા હોય, તો આજે સંગીતા એવું જ કંઈક ખાવાનું બનાવીને બતાવવાના છે. તો વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો. ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર બી અમે તમારી માટે હાજર છે, તો અહીંયા પણ ફોલો કરી લેજો. ચાલો જોઈએ શું બનાવવાની છે. ચાલો તો ખરી. ચાલો શું બનાવે છે સંગીતા? અરે શું બનાવો એ જ વિચાર કરું છું. પછી વિચાર આવ્યો કે લીલી હળદર નું શાક શિયાળા માટે સારું હોય છે. બરાબર. એટલે મેં બધી તૈયારી કરી દીધી છે. ઉત્તર ગુજરાતનું ખૂબ જ ફેમસ એવું લીલી હળદરનું શાક તમને આ વિડીયોની અંદર બતાવવાના છે. આ લીલી હળદર ક્રશ કરીને તૈયાર કરી લીધી છે. અને જેટલી હળદર છે ને એ માપના પ્રમાણે આ બધું મેં લઈ લીધું છે. અચ્છા. લીલું લસણ છે, લીલી ડુંગળી છે, તુવેર વટાણા છે, બરાબર. પછી આ એક સાદી ડુંગળી છે. તો જો બેનો શિયાળામાં તો બહુ જ સરસ એવા ફ્રેશ શાક મળતા હોય છે. એટલે સંગીતા જો કાલે લસણ, ડુંગળી, વટાણા, સૂકી ડુંગળી, ધાણા બધું જ શાક લઈ આવ્યા છે, હે ને? હવે આને કેવી રીતના શું કરવાનું છે એ બધું આગળનો પ્રોસેસ તમને બતાવીએ છે. ચાલો અંદર રસોડામાં. આ ઘી છે. અચ્છા. જે માપના બે બધા શાક લીધા છે ને, અચ્છા, એ પ્રમાણે ઘી લેવાનું છે. અચ્છા અચ્છા. એટલે એક વાડકી ઘી છે. એ પણ પાછું શુદ્ધ દેશી ઘી લાયા છે. જોઈ લો, આ છે બ્રાન્ડ. ભાઈ તમે પણ લાવજો. અમે કાયમ જ આ જ બ્રાન્ડ ખાતા હોઈએ છે ઘીમાં. તો ભાઈ એ પ્રમાણે ઘી લેવાનું છે. અચ્છા. વાટકી ભરીને. એના સિવાય એટલે આ પ્યોર ઘીમાં શાક બનશે? હા, ખાલી ઘી, સેજ પણ તેલ ના જોઈએ એમાં. શું વાત છે. અને આ છે આદુ લસણ મરચાની પેસ્ટ. આદુ લસણ મરચાની પેસ્ટ તૈયાર કરી લીધી છે. જોઈ લો ભાઈ, અમારા ઘરનો નિયમ છે, અમે કોઈ પણ દિવસ લસણ છોલીને નથી ખાતા. અમારું જો આવું છોડાવાળું જ લસણ હોય કાયમ માટે, બરાબર? એટલે તમે મિક્સરમાં નાખો ને એટલે છોડા બોડા બધું કમ્પ્લીટ જ થઈ જાય. એટલે તમે લસણ છોલીને ખાવ છો, છોલ્યા વગર ખાવ છો, કમેન્ટ બોક્સમાં લખજો, બરાબર છે? અને આ છે ટામેટા. ટામેટાની પ્યોરી તૈયાર કરી લીધી છે, બિલકુલ ફ્રેશ. તો જો શિયાળાના સમયની અંદર આ બધા ફ્રેશ શાક બહુ જ સરસ એવા એકદમ રેગ્યુલર માર્કેટની અંદરથી તમને મળી જાય છે. તો હવે સંગીતાબેન શું ચમત્કાર કરવાના છે આગળ વિડીયોમાં જોઈએ. વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બહુ જ સરસ એવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો અમે તમારી માટે બનાવતા. ચાલુ થઈ ગયો છે. હવે આ કડિયામાં આપણે આ ઘી નાખવાનું છે. અચ્છા, શુદ્ધ દેશી ઘી કડિયામાં જશે. ઓકે, જોઈ લો, આપણે આખી વાટકી ઘી નાખી દીધું છે. ઓકે. હવે ઘી ગરમ થઈ ગયું છે. એમાં થોડા સૂકા મસાલા નાખી દેવાના જે તમારા ઘરે હોય તે. મારી પાસે તજ પત્તા છે અને કાળી મરી છે. પછી આપણે એમાં થોડી રાઈ નાખીશું. રાઈ કકડાવા માંડી છે. જો રાઈ થઈ જાય ને પછી આપણે સ્વાદ અનુસાર જીરું નાખવાનું. જીરું પણ નાખી દેવાનું. રાઈ થઈ ગયા પછી આપણે આંબા હળદરને આ નાખવાનું છે અને શેકવાનું છે. આને ઘીમાં સાતડી દેવાનું. ઘીમાં, હા, પ્યોર ઘીમાં. સેજે પણ તેલ નહીં નાખવાનું. ઓકે. આંબા હળદર શેકાઈ જાય એટલે આવી રીતે કલર બદલાઈ જશે. જોઈ લો. ઓકે. પછી એમાં સ્વાદ અનુસાર તમારે મીઠું નાખી દેવાનું છે. ઓકે. મીઠું નાખ્યા પછી આ લીલા વટાણા અને લીલી તુવેર મિક્સ કરી દઈએ મૂકવાની છે. એ નાખવાની છે. થોડીક વાર આવું હલાવતું રહેવાનું. લીલા વટાણા અને લીલી તુવેર ચડવા દેવાની ને. તો ભાઈ આપણા લીલા વટાણા અને તુવેરો ચડી રહી છે ત્યાં સુધી તમને છે ને ડીપી કલેક્શનની અંદર વિન્ટર સ્પેશિયલ સેલ ચાલી રહ્યો છે. પ્લસ તમારી માટે મહાકાળી કાપડ માર્કેટની અંદર પણ બહુ જ જોરદાર એવું છે ને ડ્રેસનું કલેક્શન આવી ગયું છે. 700 રૂપિયાથી 1300 રૂપિયામાં કોટન ડ્રેસનું કલેક્શન છે. બહુ જ સરસ એવું કલેક્શન આવી ગયું છે. તો ફટાફટ વિઝિટ કરી આવજો. આગળ બતાવું શાક કેવી રીતનું બની રહ્યું. તે લગીન લીલી હળદરનું શાક બને તે લગીન તમને કશુંક બતાવી દઉં. મારી પાછળ તમે જોઈ રહ્યા છો પપૈયા. જો આ રીતના બહુ જ સરસ એવા આપણા વાડાની અંદર પપૈયા લાગેલા છે. એક બાજુ આપણો આ જે વાડો છે ને, અહીંયા જો બહુ જ સરસ એવી મની વેલ તમે કહો છો ને, એ મની વેલ લાગેલી છે અહીંયા. અને આ આપણે પપૈયું ઉતારી લીધું છે. તો જે લગીન લીલી હળદરનું શાક આપણું બને છે
ત્યાં સુધી ચલો મસ્ત મજાનું પપૈયું પાકેલું જોરદાર છે, જોઈ લો. તો આપણે કાપીને ખાઈએ પપૈયું તે લઈએ, કારણ કે હજુ તો રોટલો બનશે, શાક બનશે, ઘણી બધી વાર લાગશે. ત્યાં સુધી પપૈયું ખાઈ લઈએ. પપૈયું આપણું છોલીને તૈયાર કરી દીધું છે. હવે પપૈયાને ખાવા માટે છે ને 2 પ્રકારના માઇન્ડસેટ જોઈશે, કારણ કે નીચેથી છે ને થોડુંક કાચું હતું, એટલે આપણે પેલું ભાવનગરી ગાંઠિયા ફાફડા ખાતા હોય તો એનો છીણ આપે ને, આ જે અડધું છે ને, આને અડધું આપણે એવું સમજીને ખાઈશું અને અડધું પપૈયું સમજીને ખાઈશું. એટલે ચાલો, સંગીતાબેન મોંમાં પાડે છે, કંઈક આગળ વધી રહ્યું છે હળદરનું શાક. હવે જો લીલા વટાણા અને તુવેર ચડી ગયા છે અને ઘી પણ આપણું છૂટું થઈ ગયું છે, જોઈ લો. ઓકે, બરાબર. એના પછી આપણે સૂકું લસણ અને લીલા મરચાની પેસ્ટ હતી ને, આદુ, એ નાખવાની છે. આવી રીતે શાક થોડું ચડી જાય એના પછી આપણે લીલી ડુંગળી નાખવાની છે. ઓકે, ડુંગળી નાખ્યા પછી 5-10 મિનિટે બધું નાખતું જવાનું. આ લીલું લસણ નાખતું, આ લીલું લસણ છે, હા. એટલે બધી આઈટમો વારા પરથી નાખી દેવાની છે. દેવાનું, હા. ઓકે, 5 મિનિટ. તમે આ શાક બનાવો ને તો એનું ખાસિયત એ છે કે જો કડિયાની અંદર બિલકુલ ચોંટે નહીં, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, ને તો છે ને સ્વાદ બહુ પછી ખરાબ થઈ જાય છે. અને ખાલી ઘી નાખવાનું, તેલ સેજ પણ નહીં નાખવાનું. હજુ જરૂર પડે તો ઘી ઉમેરી શકાય. હા, હા. ઓકે, વારો છે ભાઈ સૂકી ડુંગળીનો. જો લીલી ડુંગળી નાખી, તમે જોઈએ ને તો નાખજો, ને તો ના નાખશો ને તો ચાલશે. અચ્છા, એટલે સૂકી ડુંગળી પણ નાખી શકાય. હા, નાખી શકાય. ભાઈ બધાને ટેસ્ટ અનુસાર બધી જ વસ્તુઓ એડ કરી શકાય છે, પણ લીલા શાકની મજા કંઈક અલગ જ હોય છે, એટલે લીલું વાપરો તો ઘણી સારી. શાક થવા મૂકી દીધું. સંગીતાબેન પપૈયાની મજા લેવા આવી ગયા છે. જો થોડું પપૈયું ખાઈ લઈએ. ખાવાનું બનતા કેટલી વાર લાગશે ભાઈ? બસ રોટલો બનાવું ખાલી 1-1.5 કલાક ખરો. તો આ પપૈયા ખાઈને દાડા કાઢવાના. જો આ કાચું છે ને તો પણ મસ્ત મીઠું છે, પણ એમાંથી તૂટી ફૂટી નહીં ખાતા. ભાવનગરી ગાંઠિયા ફાફડા ખાય ને તાર પેલું કાચું છીણીને જ આલે. આ જુઓ ને, આ બધા ખાય છે કે નહીં ખાતા ભાઈ? બધા કમેન્ટ કરજો. કાચા પપૈયાની છીણ તો કેટલી મસ્ત લાગે ભાવનગરી ગાંઠિયા ફાફડા જોડે. આ ચડી ગયું છે, જોઈ લો. ઘી પણ ધીમે ધીમે છૂટી રહ્યું છે. હા, એના પછી આપણે સ્વાદ અનુસાર લાલ મરચું નાખવાનું છે. બરાબર છે. જેટલું તીખું ખાતા હોય એ હિસાબે મરચું નાખવાનું. બરાબર. તો એવું કહેતી હતી ને કે આમાં સૂકા મરચા એટલે મસાલા વાપરવાના નહીં? મસાલો નથી વાપરવાનું, ખાલી મીઠું અને લાલ મરચું. એટલે લીલા શાકનો જ બધો સ્વાદ આવે. એટલે આ મરચું સૂકું નાખે છે એ શાની માટે? કલર માટે. કલર માટે, થોડું શાકનો કલર સારું લાગે. લાલ ખાવાની આદત છે એટલે લાલ દેખાય તો. ઓહો. જો સૂકું મરચું નાખ્યા પછી આપણે ટામેટા નાખી દેવાના છે. અચ્છા, ટામેટાની પ્યોરી તૈયાર કરી હતી, એ નાખી છે. સેજે પણ પાણી નહીં, ચોખ્ખા ઘીમાં જ ખાલી બનાવવાનું છે. અચ્છા. હવે એને થોડીક વાર ચડવા દઈશું એટલે ઘી એની મેતે છૂટી જશે. હા, બંધ કરી દેવાય આને? ના, બંધ ના, ખુલ્લામાં જ બનાવવાનું, ઢાંકવાનું પણ નથી આને. તમે જોઈ શકો છો હવે આ ઘી છૂટી ગયું છે બધી બાજુથી. આવી રીતે શાક એટલે રેડી થઈ ગયું છે. આવું કોઈને રસો કરવો હોય ને, અચ્છા, થોડો સ્લાઈડ પાણી નાખીને તમે રસો કરી શકો છો. બરાબર. રોટલા જોડે ખાવું હોય તો એટલે લસલસતું થઈ જાય, ખાતા ફાવે એવી રીતે. ઓકે, આવી રીતે આવું પણ મસ્ત લાગે છે, એકદમ કોરું મસ્ત લાગે છે. બરાબર. તો ભાઈ આ શાકની અંદર ઘીનો જ મેન ટેસ્ટ હોય છે. અને અત્યારે જે રીતે હું તમને મોઢામાં પાણી આવી ગયું અને હું તમને કહું તો ભાઈ સુગંધ આવી આખા રૂમ ની અંદર એટલી સરસ એવી ઘીની સુગંધ આવી રહી છે. મોઢામાં તો પાણી છૂટી ગયું છે કે કારે ખાઈ લો. ચાલો, સંગીતા પછી મારો વારો છે. આપણે લઈ લીધું છે ઘી અને સંગીતાએ જો રોટલો કમ્પ્લીટ તૈયાર કરીને આપ્યો છે. રોટલો શેકી દઉં છું અને શાક બી કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, તમને બતાવ્યું છે. ભાઈ બધા જ આ શિયાળામાં તમે પણ હળદરનું શાક બનાવજો, બહુ મજા આવશે. આખા રૂમની અંદર સુગંધ આવી રહી છે. ફટાફટ રોટલો શેકું. આજે સમય ખૂબ જ ઓછો હતો એટલે આપણે ચૂલા પર નથી બનાવ્યું. ગયા વર્ષે જે ચૂલા પર આપણે રીંગણા ઓળો બનાવ્યો હતો આખો, એ તો તમને બહુ જ પસંદ આવ્યો હતો. એ વખત બહુ જ કમેન્ટ કર્યા હતા. આ વખતે લીલી હળદરનું શાક ઉત્તર ગુજરાતનું ખૂબ જ ફેમસ તમારી માટે શોધી લાયા. કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં લખજો, પછી તમને ખાઈને બતાવું ટેસ્ટ. બાજરીના રોટલા સાથે લીલી હળદરનું શાક કેવું લાગે. તો શાક થઈ ગયું છે રેડી અને આપણે નાખી દીધા છે લીલા ધાણા. જો
ઈયો આપણું મસ્ત મજાનું લીલી હળદરનું શાક જો ભાઈ દાણા બાણા નાખીને જોરદાર ગાર્નિશ કર્યું છે અને ઘીની જે સુગંધ આવી રહી છે હા 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 ચાલો ટેસ્ટ કરીએ કેવું લાગે છે લીલી હળદરનું શાક હવે આપણે બનાવી દીધું છે તૈયાર થઈ ગયું છે જો ઘી એકદમ દદડી રહ્યું છે બહુ જ મસ્ત સાથે છે ડુંગળી ટામેટા હા હા અને આ રોટલો હવે આપણે ટેસ્ટ કરીને બતાવી દઈએ ભાઈ ડુંગળી ટામેટા ને બધું તો પછી પણ આમાં જે ઘીનો ટેસ્ટ છે અને જે શાકની સુગંધ આવે છે તમે બનાવશો તો તમને ખબર પડશે કેવી મોડામાં લાળ દદરે છે ખાવા માટે તો ચાલો આપણે ટેસ્ટ કરીએ ફાઇનલી રોટલો અને શાક ટામેટું ડુંગળી બહુ જ સરસ એવો લીલી હળદરનો શાકનો ટેસ્ટ છે સંજીતાએ જે મહેનત કરી છે હા 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 એક નંબર કોઈ ગરમ મસાલો નહીં કોઈ સૂકા મસાલા નહીં બધું જ લીલા મસાલાઓની અંદર તમે જોઈ રહ્યા છો જો ઘી એકદમ દદડી રહ્યું છે અહીંયા કઢાઈમાં પણ છે બહુ જ સરસ એવું ટેસ્ટ આવે છે ભાઈ બધા પોતાના ઘરમાં બનાવજો કમેન્ટ કરજો કે કેવું લાગ્યું મને તો બહુ જ મસ્ત લાગ્યું ખાવું હોય તો આપણા ઘરે આવી જજો ખાવું હોય તો અમે તમને બનાવીને ખવડાવીશું બેનો કહે છે ને કે રસોઈયો કોઈ દિવસ ભૂખ્યો ના મરે કેમ કે એને એની વ્યવસ્થાઓ કરેલી જ હોય તો સંગીતા રસોઈયો બનાવે તો ખાય તો ખરી ને ખાય તો ખરો જ ને થોડું હોય આ જો આ ઘી કેવું મસ્ત છૂટી ગયું છે ને જોરદાર શાક છે બરાબર છે તો ભાઈ મેં જે તમને લીલી હળદરનું શાક ને ટેસ્ટ કરીને બતાવ્યું એ બનાવનારા જ સંગીતાબેન છે હવે સંગીતા પોતે ટેસ્ટ કરી રહી છે કેવું લાગે છે જો અમારે ખાવું હોય તો આવી જજો અમે બનાવીને ખવડાવીશું મસ્ત પાર્ટી કરીશું જબરદસ્ત છે હા કશો મસાલો નહીં ખાલી મીઠું અને લાલ મરચા બાકી બધું લીલા મસાલાઓમાં જો તો આપણે તો જોરદાર શાક ઝાપટી લીધું છે બહુ જ મજા આવી ગઈ બહુ ટેસ્ટી અને લીલા શાકભાજીનું શાક બનાવ્યું બહુ જ મસ્ત લાગે છે લીલી હળદરનું શાક તો તમે પણ તમારા ઘરમાં બનાવજો અને ટેસ્ટ કરીને કહેજો કેવું લાગે છે ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જય સંગીતાબેન તમારો થેન્ક યુ બહુ જ સરસ તમે શાક બનાવ્યું હતું ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત મારું પતિ ગયું છે સંગીતા હજુ ધીમે ધીમે ખાય જ જાય છે કેવું લાગ્યું કહી દે બધાને તારું બનાવેલું શાક બેસ્ટ ને મેં બનાવ્યું પણ તમે બોલો ને મેં તો કહી દીધું મને તો બહુ જ મસ્ત લાગ્યું જો મોઢું જો આખું પીળું પીળું થઈ ગયું દેશી ઘીનો ટેસ્ટ લઈ લીધો મેં તો તને કેવું લાગ્યું આપણી બહેનોને કહી દે તમે બનાવજો હા મને થોડું મીઠું ઓછું લાગ્યું અચ્છા એ તો સ્વાદ અનુસાર એ થાય પણ આમ ઓવરઓલ કેવું છે બધા બનાવે ને ઘરમાં દેશી ઘીનું શાક ઘરમાં ઘી ખાઈ પછી કસરત કરવી પડે હા ઘરમાં બનાવીને ફૂલ ફેમિલી સાથે ખાજો બહુ જ સરસ મજા આવશે ફરીથી મળીએ છીએ ચલો નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જય 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 ગુજરાત